જો કાકા 2 દી પછી બધા મહેમાનો આવવાના ચાલુ થઈ જાય એટલે વાસણ ધોવાવાળી જેટલી બાયું છે ને એ બાયુને તમે લઈ આવજો અને વિકુડા બ્યુટી પાર્લર વાળી બાયું અને મહેંદી વાળી બાયું એને તું લેવા જજે કેમ કે તું ભણેલો ગણેલો છો અને સમજદાર છો. એ ભાઈ તે પેલા નહોતો કેતો કે મહેંદી વાળી અને બ્યુટી પાર્લર વાળી તમે લેવા જાજો કાકા. એ દાદા આ પાર્લર વાળી ને મહેંદી વાળી બાઈ હોય ને એ બહુ એટીટ્યુડ વાળી હોય એની આરે છે ને અંગ્રેજીમાં બોલવું પડે એ તમને ન આવડે અને પાછો છે ને એની પાસે બહુ બધો સામાન હોય એમાંથી જો એકાદો મહેંદીનો કોણ ઢોળાઈ ગયો ને તો મારા લગ્નનો ખર્ચો છે ને લાંબા ટૂંકો વધી જાય એટલે છે ને હું એને મારી કુટીની વાહેલી સીટમાં એને લેતા આવી શાંતિથી એને રોદા ન લાગે. હવે રોદાવારી થામાં હું મારું રાજદૂત લાય અને લક્ઝરી ટાઈપ લેતો આવે તે મને વચન આપ્યું હતું ને હવે ફરતો નહીં હોત. અરે તમે બે તમારી માથે ચડી ગયા હું હવે તમે બે જણા ઘેર રહેજો હો બધી બાયુને હું લઈ આવે મારા હારા મને શીખવાડે બોલ.